ગોવા, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાંથી ઇન્ડિયા એલાયન્સને લઈને સારા સમાચાર મળી રહ્યા છે। ઇન્ડિયા એલાયન્સમાં જે સીટ શેરિંગનો મામલો છે તે સામે આવ્યો છે અને ઉદ્ધવ જૂથની જે શિવસેના છે, એનસીપી જે શરદ પવારની છે અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ થઈ છે। કેટલી સીટો શેરિંગ થઈ છે ને કેટલી સીટો પર ચૂંટણીઓ લડવાની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, તેને જ લઈને ઇન્ડિયા એલાયન્સ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ઇન્ડિયા એલાયન્સ તરફથી હવે સીટ શેરિંગને લઈને ગુજરાત, ગોવા, હરિયાણા, દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી સારા સમાચાર મળી રહ્યા છે। મહારાષ્ટ્રની હાલની તાજેતરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો દેશનું બીજું રાજ્ય એવું છે કે જે સૌથી વધારે લોકસભાની સીટો ધરાવે છે, એટલે કે મહારાષ્ટ્રમાં હાલ પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે 48 લોકસભાની સીટો છે ને એમાંથી જે રીતે બે ફાંટા પડ્યા છે, એનસીપી હોય, શિવસેના હોય, તે રીતે અલગ અલગ બે ફાંટાઓ જે પડ્યા છે એનસીપી અને શિવસેનાને, તેને લઈને પણ વાત કરીશું। પરંતુ હાલ જે સીટ શેરિંગનો મામલો સામે આવ્યો છે તેમાં ઉદ્ધવ જૂથની શિવસેનાએ 20 સીટો પર ઇન્ડિયા એલાયન્સમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। 18 સીટો પર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ છે તે ચૂંટણી લડશે, તેમજ 10 સીટો પર શરદ પવાર જૂથની એનસીપી છે તે ચૂંટણી લડશે। એટલે કે 48 સીટો પર જે કોકડું ગૂંચવાયેલું હતું તેનો ઉકેલ છે તે હકારાત્મક રીતે આવી ગયો છે। ઉત્તર પ્રદેશમાં પણ ઇન્ડિયા એલાયન્સને લઈને જે ચૂંટણીની વાત હતી તેમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સમાધાન થઈ ગયું છે। અખિલેશ યાદવ પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા, તે પહેલાં તેમણે જાહેરાત કરી હતી। હવે એક બાદ એક રાજ્યમાંથી આ પ્રકારે જે સીટ શેરિંગનો મામલો છે, હવે ગણતરીનો જે સમય લોકસભાની ચૂંટણીને રહ્યો છે તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ હવે એક્શન મૂડમાં દેખાઈ રહી છે। પરંતુ દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો અત્યારે કોઈ એવા સમાચાર ઇન્ડિયા એલાયન્સને લઈને નથી મળી રહ્યા। આગામી સમયમાં ટીએમસી દ્વારા કયા પ્રકારની રણનીતિ અપનાવવામાં આવે છે, મમતા બેનર્જી જેમણે આખું પ્રતિનિધિત્વ કરતા જોવા મળી રહ્યા હતા, વિપક્ષોને એક કરવાની વાત જે તેઓ કરતા નજરે પડી રહ્યા હતા, પરંતુ ટીએમસી દ્વારા પણ અત્યારે સીટ શેરિંગ લઈને કોઈ પણ પ્રકારનો ફોડ છે તે પાડવામાં આવ્યો નથી। આગામી સમયમાં જોવું રહ્યું કે ઇન્ડિયા એલાયન્સ કેટલી ઝડપી છે તે સીટ શેરિંગ કરવામાં દેશભરમાં સફળ નીવડે છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે કેટલો પડકાર છે તે ઇન્ડિયા એલાયન્સ બનશે તે સમય જ બતાવશે। પરંતુ જે 370 સીટોનો લક્ષ્યાંક છે, નરેન્દ્ર મોદી જે હાલના વડાપ્રધાન છે તેને તોડવામાં ઇન્ડિયા એલાયન્સ તો વિપક્ષનું ગઠબંધન છે તે કેટલું સફળ નીવડશે અને 2024માં કોની સરકાર બનશે તે તમામ બાબતો દર્શક મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। દર્શક મિત્રો, મને રજા આપશો, આવા જ અવનવા રાજકીય અપડેટોથી જોડાયેલા વિડીયો આપના સમક્ષ પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।